સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે સવારે 7 કલાકથી જે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે સાંજના 6 કલાકે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થવા ચૂક્યું છે, ત્યારે હું તમને સીધા જ જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું. જે અત્યારે સ્થાનિક લોકો છે, આગેવાનો છે, કોંગ્રેસ અગ્રણીઓ છે, તેમાં અત્યારે જે શાંતિપૂર્ણ મતદાન થતાની સાથે હાશકારો એક અનુભવ્યો છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા અને તાલુકાની ગ્રામ્ય વિસ્તારોની અંદર 55% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે કોંગ્રેસી અગ્રણી છે રાજભાઈ મહેતા, તેને પૂછવાની કોશિશ કરશું કે અત્યારે 55% જેટલું મતદાન થયું છે, તમે કયા નજરેથી જોઈ રહ્યા છો અને તમે શું કહેશો? મહુવાની જનતાએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું, એના માટે હું બધાને અભિનંદન પાઠવું છું. તથા જે કોઈ બી જગ્યાએ મહુવા તાલુકામાં કે મહુવા શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ નથી બન્યો, એના માટે મહુવાના શહેરીજનોને ખૂબ જ અભિનંદન પાઠવું છું. કેટલી સીટો આવી રહી છે તમારી, શું કહેશો? અમે મહુવા નગરપાલિકા બનાવી રહ્યા છીએ. 1 નંબર, 2 નંબર, 3 નંબર ને 4 નંબરમાં અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીતી રહ્યા છે. તેમજ 8 નંબર વોર્ડમાં બી અમારા ઉમેદવારો જંગી બહુમતી જીતી રહ્યા છે. એટલે અમે લગભગ 20 સીટ જેવું કોંગ્રેસ પાર્ટી જીતશે એવું નક્કી કર્યું છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કોંગ્રેસ અગ્રણીઓ પણ એ કહી રહ્યા છે કે મહુવાની નગરપાલિકા ઉપર કોંગ્રેસનું શાસન આવશે તેવું પણ દાવો કરી રહ્યા છે. ત્યારે અહીંયા વિજયભાઈ જે કોંગ્રેસ ડેલિગેટ છે તેને જ પૂછવાની કોશિશ કરશું. શું કહેશો વિજયભાઈ, અત્યારે જે તમારી કેટલી સીટો આવી રહી છે અને તમે રાજભાઈ કહે છે કે હવે મહુવા નગરપાલિકા ઉપર કોંગ્રેસનું શાસન આવશે, શું કહેશો? મહુવા નગરપાલિકા તો કોંગ્રેસની 100% બને જ છે, પણ મહુવા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ સારી બહુમતીથી કોંગ્રેસ જીતે છે. ગામડામાં શાંતિથી અને સારી રીતે મતદાન થયું છે. ભાજપે પોતાની દાદાગીરી તંત્રનો દુરુપયોગ કરીને લોકોને દબાવવામાં, હેરાન કરવામાં કે બાકી નથી મૂક્યું, એમ છતાં જનતા એને જાકારો આપી અને કોંગ્રેસની સરકાર બનશે 100% વિશ્વાસી ગઈ છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કોંગ્રેસની સરકાર બનશે તેવા પક્ષો દાવા કરી રહ્યા છે, પણ કાંઈક ને કાંઈક ઉમણિયાવદર ગામ છે જે કટ નહીં મત નહીં લી, તેને લઈને જે મતદાનનો એક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સાંજ સુધી પણ એને મનાવવાની કોશિશ કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટર હોય, વહીવટી તંત્ર હોય, તમામ લોકોએ તેને મનાવવાની કોશિશ કરી, પણ 1 ના 2 ન થયા ને એક પણ ત્યાં મત પડવા પામ્યો નથી. હર્ષદ દસાડિયા.